નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસાના વિદ્યાર્થીઓને આવકારું છું. તો જો ગયા લેક્ચરમાં આપણે જૂથનો નિયમ પૂરો કર્યો હતો. હવે આપણે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યાની પહેલાં વાત કરશું. સૌથી પહેલાં વિરોધી સંખ્યા અને એની વ્યાખ્યા. જો વિરોધી સંખ્યા, વિરોધી સંખ્યા જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યા પરસ્પર વિરોધી સંખ્યા છે એમ કહેવાય. ફરીથી, જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી છે એમ કહેવાય. જો આ વ્યાખ્યા હું લખું છું અહીંયા જુઓ. જો બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી છે એમ કહેવાય. હવે આપણે એનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 10 વત્તા -10. હવે જો 10ની વિરોધી સંખ્યા -10 છે, એટલે 10 અને -10નો સરવાળો શૂન્ય થશે, એટલે 10માંથી 10 બાદ થશે. જો 25 વત્તા -25 બરાબર શૂન્ય થશે. -8 વત્તા 8 એટલે -8નો વિરોધી +8 કહેવાય. એટલે બંને વિરોધી સંખ્યાનો જે વચ્ચે વત્તા છે એટલે સરવાળો બરાબર 0 થશે. એવી રીતે 3/5 વત્તા -3/5 બરાબર 0. એટલે 3/5 નો વિરોધી -3/5 થાય. એવી રીતે 5/8 વત્તા -5/8 બરાબર 0. એટલે 5/8 ની વિરોધી સંખ્યા -5/8 થાય. હવે આવી કેટલીક સંખ્યાઓના વિરોધી તમે લોકો આપજો. એટલે આપણે સવાલ તરીકે હું તમને આપું છું. જુઓ કે 5 નો વિરોધી દર્શાવો. એટલે જો આને આમે લખાય, સંખ્યા 5ની વિરોધી સંખ્યા દર્શાવો. સંખ્યા 5ની વિરોધી સંખ્યા દર્શાવો. સંખ્યા -2ની વિરોધી સંખ્યા દર્શાવો. સંખ્યા -3/7ની વિરોધી સંખ્યા દર્શાવો. આ તમારી મેળે છે, તમે પ્રયત્ન કરજો. હવે આના પરથી આપણે એક તારણ કાઢીએ કે ભાઈ શૂન્ય એ સરવાળાનો તટસ્થ ઘટક છે. આપણે એવું કહેશું. જુઓ, કારણ કે બે સંખ્યાનો સરવાળો શૂન્ય બને છે, એટલે શૂન્યને આપણે સરવાળાનો તટસ્થ ઘટક કહેશું. હવે આપણે એ સવાલ આપણે બનાવી નાખીએ કે ભાઈ સરવાળાનો તટસ્થ ઘટક શું છે? તો આપણે 0 લખવાનું. એટલે ઊંધો સવાલ કરીએ, શૂન્ય કોનો તટસ્થ ઘટક છે? તો આપણે એમ કહેવાનું શૂન્ય એ બે સંખ્યાના સરવાળાનો તટસ્થ ઘટક છે. એટલે જેમ સવાલ પૂછે એમ આપણે જવાબ આપવાનો. હવે આપણે અહીંયા પરસ્પર વ્યસ્ત સંખ્યાની વાત પહેલા એની વ્યાખ્યા લઈશું. વિરોધીની જેમ વ્યસ્ત સંખ્યાઓ ધ્યાન રાખો. જો હું વ્યાખ્યા બોલું છું, આ પૂછતા જો ધ્યાન રાખો. જો બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યા પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. તો ફરીથી બોલું છું, જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય
તે બે સંખ્યા પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. એટલે આપણે લખીએ વ્યસ્ત જો બે સંખ્યાનો ગુણાકાર એક થાય તો તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત છે. હવે આના ઉદાહરણ આપણે લઈએ. જો સંખ્યા 5 નો વ્યસ્ત 1/5 થાય. એટલે કે આપણે આ સંખ્યાને ઉલટાવી નાખીએ, છેદને અંશ બનાવીએ અને અંશને છેદ બનાવીએ, પછી આ બે સંખ્યાનો જો ગુણાકાર લઈએ, તેથી 5 એકાંશ ગુણ્યા 1/5 બરાબર 1. જો આ છેદ ઉડી જશે એટલે કહ્યું સંખ્યા 3/4 ની વ્યસ્ત સંખ્યા 4/3 થાય. હવે જો આપણે એનો ગુણાકાર બતાવીએ, 3/4 ગુણ્યા 4/3 જો એકબીજાને વ્યસ્તનો ગુણાકાર કરે તો જે છેદ ઉડી જ જાય ત્યાં અહીંયા 1 ગુણ્યા 1 બરાબર 1 આવશે. એટલે આવા ઉદાહરણ તમારી મેળે બનાવવાના. જો આવા ઉદાહરણ આપણે બનાવશું ત્યારે શું કરશું કે કોઈ પણ સંખ્યા લઈ એનો વ્યસ્ત આપણે સવાલ બનાવી નાખવાનો કે ભાઈ સંખ્યા 5/7 વ્યસ્ત આપો. સંખ્યા 5/7 વ્યસ્ત આપો તો જવાબ શું આવશે? સંખ્યા 5/7 વ્યસ્ત 7/5 થાય. અથવા બીજો સવાલ, સંખ્યા 1/2 વ્યસ્ત આપો તો સંખ્યા 1/2 વ્યસ્ત 2/1 થાય. તો તમારે ચેક કરી લેવું કે જે વ્યસ્ત તમે બનાવો એનો મૂળ સંખ્યા સાથે ગુણાકાર બનાવો તો ગુણાકારનો જવાબ 1 આવે છે કે નહીં. જો 1 ન આવતો હોય તો તમે વ્યસ્તનો જવાબ ખોટો લખેલો કહેવાય. હવે અહીંયા આપણે જેમ સરવાળાનો તટસ્થ ઘટક આપણે 1 કહીએ, શૂન્ય કહીએ છીએ ને, સરવાળાનો તટસ્થ ઘટક 0 છે, એમ ગુણાકારનો એકમ ઘટક 1 છે. જો કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતા તેનો તે જ જવાબ આવે. એટલે આપણે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો સંખ્યાના મૂલ્યમાં ફેર પડતો નથી. એટલે કે ગુણાકારનો તટસ્થ ઘટક 1 છે એમ કહેવાય. હવે આપણે જો આપણા પ્રકરણના દાખલા શરૂ કરીએ ને એ પહેલા આપણે એક બહુ નાનો નિયમ સમજવાનો છે. અને એ નિયમને આપણે જો આ રીતે લખશું, ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન આપણે કેવી રીતે બતાવવું તો ધ્યાન રાખજો. આપણે સૌથી પહેલા આપણે અહીંયા 3 અજ્ઞાત સંખ્યા, જો જૂથના નિયમમાં મેં તમને શીખવાડ્યું હતું ને એ રીતે 3 અજ્ઞાત સંખ્યા ABC આપણે પહેલા લેશું. એમાં A ને હું કૌંસની બહાર રાખીશ અને B અને C નું સરવાળા જૂથ બનાવીશ. એટલે પહેલા ટાઇટલ સમજવાનું સરળ પડે. જો અહીં ગુણાકારનું એટલે A ની સાથે આ જૂથનો ગુણાકાર થાય છે સરવાળા પર. જો ગુણાકારનું, જો આ ગુણાકાર તો એનું સરવાળા પર એટલે બાકીની બે સંખ્યા સરવાળામાં છે. જો વિભાજન એટલે આપણે ભાગ પડશે. જો અહીંયા 2 ભાગમાં જવાબ આવશે. જો A નો B સાથે ગુણાકાર. આવું તમે 7મા ધોરણમાં કૌંસ છોડવાના દાખલામાં શીખી ગયા છો. હવે વત્તા A નો C સાથે ગુણાકાર. જો ધ્યાન રાખો બરાબર.
જો ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે પહેલા ગુણાકાર, જો અહીંયા એ મૂક્યા પછી જો મેં ગુણાકારની નિશાની મૂકી, પછી સરવાળા પર એટલે બે સંખ્યાનો જો કૌંસમાં સરવાળો બતાવ્યો, વિભાજન એટલે ભાગ પાડવા, જો બે ભાગ બનશે એટલે a નો b સાથે ગુણાકાર વત્તા a નો c સાથે ગુણાકાર, એટલે આવું આપણે 7મા ધોરણમાં કૌંસ છોડવાના દાખલા શીખી ગયા છીએ. એટલે આપણે આને શું કહેશું? ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન એવું નામ આપશું. જો હવે એક ધ્યાન શું રાખશું તો દાખલા ગણશું ને ત્યારે તમને આ વિભાજન કરીને આપ્યું હશે, તમારે ઊંધી ક્રિયા કરવાની. જો વિભાજનમાંથી આ કૌંસ બનાવવાનો, જે બનાવતા શીખો છો. તમને કોઈ એમ કહે xy વત્તા xz, આપણે પહેલું સ્ટેપ શું કરવાનું? જો આ બંનેમાં સામાન્ય હોય એવી સંખ્યા કે બંનેમાં હોય એવી સંખ્યા કે પેલા વિચારવાનું. તો બંનેમાં હોય એવી સંખ્યા x, એટલે x ના ગુણાકારના ઘટક તરીકે આપણે લઈ લઈએ, એટલે ગુણાકારની સંખ્યા તરીકે x લઈ લીધો. બાકીની બે સંખ્યા વધે ને એ દરેકમાંથી એક એક સંખ્યા વધશે. જોવાય એટલે અહીંયા સરવાળાનું સ્વરૂપ આવી જશે y વત્તા z. જો દાખલા ગણવાની આ ઊંધી પદ્ધતિ આવશે, તમને વિભાજન કરીને રકમ આપેલી હશે અને અપૂર્ણાંકો એટલે ડરવાનું નહીં. જો ધ્યાન રાખશો આપણે બરાબર. હવે આપણે જો આની હું રકમ બનાવું, રકમ બનાવું એમાં ધ્યાન રાખજો ખાસ. જો દાખલા તરીકે જો 2 પંચમાંશ ગુણ્યા 3 સપ્તમાંશ વત્તા 2 પંચમાંશ ગુણ્યા 5 સપ્તમાંશ. હવે જો મેં તમને વાત કરી હતી ને કે આપણને એ લોકો જો આવી રીતે વિભાજન કરીને આપશે, પછી હવે સામાન્ય રકમ બહાર નીકળી ગઈ ત્યારે દરેક કૌંસમાં કઈ રકમ વધે છે ચેક કરો છો. પહેલા કૌંસમાં 3 સપ્તમાંશ વધે છે, બીજા કૌંસમાં 5 સપ્તમાંશ વધે છે. એટલે અહીંયા હવે બે સંખ્યાનો સરવાળો તમારી પાસે આવ્યો છે. સરવાળો આવ્યો એટલે લસાઅ યાદ જ કરવો પડે. અને લસાઅની એક ખાસિયત બરાબર સમજી લો કે જો જેટલા પદ સરવાળામાં અથવા બાદબાકીમાં હોય ત્યારે એના છેદ જ્યારે સરખા હોય ને ત્યારે જે છેદનો આંકડો છે એ જ લસાઅ. એટલે અહીંયા આપણે લસાઅ કાઢવાનો નથી, લસાઅ આપણો 7 છે. એટલે આપણી પાસે જો લસાઅ 7 આવી ગયો એટલે અહીંયા હવે આપણે કૌંસની રકમનું સાદુરૂપ જો કેવી રીતે આપશું? જો તમારે છે ને નીચે લસાઅ મૂકી દેવાનો, પછી આપણી ક્રિયા સરવાળાની છે. જુઓ એટલે બંને પદના અંશનો સરવાળો કરી નાખવાનો. જો 3 અને 5 નો સરવાળો 8. એટલે હવે આપણી પાસે આ કૌંસનું સાદુરૂપ 8 સપ્તમાંશ આવી ગયું. કૌંસની બહાર જો આમ ગુણાકારની નિશાની છે એટલે હવે આ બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરતી વખતે આપણે ધ્યાન શું રાખશું કે જો છેદ ઉડતા હોય તો ઉડાડવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. અહીંયા જો ધ્યાન રાખો, જો અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી કોઈની સાથે, તો જ્યારે છેદ ઉડતા જ ન હોય ને ત્યારે અંશે અંશનો ગુણાકાર જો ધ્યાન રાખજો બરાબર. જો અંશે અંશની સંખ્યાનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 8 એટલે 16 થયા અને 5 ગુણ્યા 7 એટલે 35 થયા. એટલે આપણો જવાબ 16/35 આવ્યો. એટલે આવા દાખલા આપણે આપણા સ્વાધ્યાયમાં ગણવાના આવશે. સ્વાધ્યાયમાં દાખલા ગણવાના આવે ત્યારે જો પછી આ દાખલા કોઈ પણ સંખ્યાઓ જેટલી વખત ગુણાકારમાં હોય, પછી 2 સંખ્યાઓ હોય કે 5 સંખ્યાઓ કે 25 સંખ્યાઓ, ગમે એટલી સંખ્યાઓ, એ એક જ પદ કહેવાય. આ ખાસ અને ખાસ ધ્યાન રાખો. એ પદ અલગ અલગ એને માનવાના નથી, આખું એક જ પદ કહેવાય. એટલે આપણે અહીંયા જો ધ્યાન રાખવાનું કે જેટલી વખત ગુણાકાર આવે, જો અહીંયા 2 વખત આવે છે, 2 પદ વચ્ચે ગુણાકાર છે, તો
બે પદ અહીંયા થયા, એટલે અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે પદ આપણે એક જ ગણવાનું. હવે પછી નિશાની કઈ આવી? વત્તા. તો પછી હવે આ બીજું પદ શરૂ થાય, પણ એની વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે એક જ પદ છે, એટલે એક અને એક આ બે પદ થયા, એટલે બે પદનો સરવાળો છે, ધ્યાન રાખશો આપણે. પછી દાખલાની અંદર બહુ મહત્વનો એક પોઈન્ટ છે, આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ ને એક પોઈન્ટ બહુ મહત્વનો જો તમે શીખવાડો, ધ્યાન રાખો. 3/4 ગુણ્યા 5/8 આ રીતે ગુણાકારનો સંબંધ છે. તો ગુણાકારમાં કોઈ પણ એક નિશાની ઋણ હોય ત્યારે બહુ મજાની વાત શું છે ખબર છે? કે એ નિશાનીની અદલા બદલી કરી શકાય છે. જો તમારે છે ને આને ઋણ ન રાખવા હોય તો અહીંયા પર બીજી રકમ છે એની વિરોધી સંખ્યા બનાવી નાખવાની. એટલે જો આ 5/8 ધન છે, જો એટલે આપણે અહીં 3/4 ગુણ્યા ઋણ 5/8 લખવાનું. ત્યારે ગુણાકારનો ફાઇનલ જવાબ કાઢીએ ત્યારે એકવાર ઋણ હોય ત્યારે જવાબ ઋણ આવે. તો અહીંયા કોઈ પણ એક સંખ્યા આગળ ઋણ આપણે આવવા જોઈએ. જો અહીંયા એક જ વાર ઋણ છે, એટલે તમે આને ધન બનાવીને આને ઋણ બનાવો તોય ચાલે. એટલે જો આનો સરવાળો શું કરશો આપણે? ઋણ 3 ગુણ્યા 5 એટલે ઋણ 15 જ થાય, અને નીચે 8×4 = 32. અહીંયા તમે કરો કે 3 ગુણ્યા ઋણ 5 એટલે ઋણ 15 જ થાય, અને નીચે 32. એટલે આપણે આ નિશાનીની આપલે કરી શકશું. આ બહુ મહત્વનું ધ્યાન રાખજો. જુઓ, ઋણ 3/4 ગુણ્યા 5/8 એટલે હવે એક વખત ઋણ સંખ્યા અને એક વખત ધન સંખ્યા હોય તો ગુણાકાર ઋણ જ થવાનો છે. હવે તમે આને ઋણ દૂર કરી અને આ નિશાનીને ઋણ બનાવો. જો મેં બનાવી, જો આને મેં દૂર કર્યા, આની નિશાની વિરોધી કરવાની. વત્તા હોય તો ઓછા, પણ ત્યાં ઓછા હોય તો વત્તા કરી નાખવાના છે, ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આપણી પાસે આ ઋણ 5/8 3 ગુણ્યા ઋણ 5 એટલે ઋણ 15 થયા, અને છેદમાં 4 ગુણ્યા 8 એનો એક જવાબ આવ્યો. એટલે આ દાખલાની અંદર આ પોઈન્ટ યાદ રાખજો. હું આવે ત્યારે હું તમને ખાસ કહીશ. જો હવે આપણે આપણા સ્વાધ્યાયની રકમ આપણે લેવાની છે. સ્વાધ્યાયની રકમ લઈએ એ પહેલાં આપણે ધ્યાન રાખવાનું. સ્વાધ્યાયની રકમ આપણે લઈએ, સ્વાધ્યાય રકમ લખવી પડશે આપણે. એટલે આપણે જો સ્વાધ્યાય 1.1 દાખલા શરૂ કરીએ છીએ. એનો પહેલો દાખલો છે, પહેલામાં પહેલો છે, એટલે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. એટલે પહેલાં આપણે રકમનું અવલોકન કરવું પડે. જો આપણે બધા નિયમ શીખ્યા, એમાં છેલ્લો નિયમ જો તમે યાદ કરો, જેને આપણે વિભાજનનો નિયમ કહીએ છીએ, તો એમાં જો એવા પ્રકારના આપણી પાસે કાઉન્સ હોય કે જેમાં એક પદ સામાન્ય દેખાય, તો અહીંયા આપણને જો આપણે ધ્યાન રાખશું, બરાબર, જો આપણે એવું ધ્યાન રાખશું કે જેમાં આપણને લોકોને જો અહીંયા -3/5 ગુણ્યા 1/6, જો બંનેમાં 3/5 દેખાય છે કે નિશાની ભલે ગમે તે હોય. હવે અહીંયા આ કૌંસ જો આપણે આમ પેક કરીએ એટલે અહીંયા આપણી પાસે જો ધ્યાન શું રાખશું આપણે કે આ એક પદ છે, આ બીજું પદ છે, અને આ ત્રીજું પદ છે. એટલે ત્રીજા પદમાં જો એક જ નિશાની માઇનસ એટલે નિશાની માઇનસ છે, આપણે ધ્યાન રાખશું. એટલે પહેલા જો આપણે અહીંયા -2/3 ગુણ્યા 3/5 પછી જો આપણે અહીંયા શું ધ્યાન રાખશું, અહીંયા ગુણાકારનો સરવાળા ઉપર વિભાજનનો નિયમ આપણે વાપરવાનો છે. જો ધ્યાન રાખો, અહીંયા આપણે જો મેં હમણાં એક પાયાનો સિદ્ધાંત શીખવાડ્યો કે તમે લોકો માઇનસ નિશાનીને બદલી શકો છો. બદલવાનો નિયમ શું
કે જો તમે માઇનસ વાળું પદ ગુણાકારમાંથી બદલો અને પ્લસ લખો તો બાજુના પદને તમારે વિરોધી સંખ્યા તરીકે લખવી પડે. જો અહીંયા -3/5 છે તો ગુણાકાર કરી અને આ -1/6 લખાય, અને બાકીનું જે આ પદ છે એ પદ અહીંયા છેલ્લે આપણે લખશું. જો અહીંયા જો આ કૌંસને આપણે આમ કાઢી નાખું તોય વાંધો નહીં, તોય વાંધો નહીં, કોઈ કૌંસ આપણે રાખવા નથી તોય વાંધો નહીં, તોય વિભાજનનો નિયમ આપણે સમજતા આવડવો જોઈએ. અહીંયા આપણે આ કૌંસ દૂર કરીએ છીએ. રકમ ઉપરથી વિભાજનના નિયમને સમજતા શીખવું જોઈએ. જો આ પદની ગોઠવણી જુઓ, જો આ એક જ પદ છે, ખ્યાલ છે ને, બે પદ વચ્ચે ગુણાકાર હોય તો જો એક જ પદ છે, શું કામ આની બાજુમાં લીધું? આની બાજુમાં એટલા માટે લીધું કે બંનેમાં એક સંખ્યા સામાન્ય છે. સંખ્યા કઈ? 3/5 અને વધારાની સંખ્યા છે આપણે પાછળ મૂકી દીધી. એટલે આ બે પદ છે, જો આમ અંડરલાઈન કરો ને, ધ્યાન રાખો, નીચે લીટી કરો ને, જો આ એક પદ છે ને આ બીજું પદ છે, તો બંને પદમાં તમને બંનેમાં હોય એવી સંખ્યા કઈ દેખાય છે? તો કે એવી સંખ્યા આપણને 3/5 દેખાય છે. જો આ 3/5 પછી આ તો એક જ પદ છે આપણું, એટલે 3/5 જોઈએ આપણે અહીંયા બહાર કાઢી નાખીએ, કોમન કાઢી નાખીએ, તો બાકી કઈ સંખ્યા વધે છે એ નિશાની સહિત લખી નાખવાની. બાકીની સંખ્યા વધે છે 2/3. હવે આ 3/5 જો આ જૂથમાંથી એને કઈ ગયો 3/5, તો બાકીની કઈ સંખ્યા વધે છે? તો કે -1/6 વધે છે. એટલે આ બે વચ્ચે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજનથી કહેવાય. હવે સરવાળો શબ્દ પાછો તમને જો અહીંયા મારે સમજાવવો પડશે. જો હું અહીંયા શું લખીશ ખબર? જો આ 3/5 મેં લખ્યા, એટલે અહીંથી શું વધ્યું? આ -2/3. જો આ વત્તા અહીંયા મૂકવું એટલે તમને વિભાજન સરવાળા ઉપરનું જ સમજાઈ જશે. હવે આ પદ એવું, જો આ બે પદ વચ્ચે વત્તા છે ને, એટલે હવે જો 3/5 જો બહાર નીકળી જાય તો હવે અહીંથી બાકી શું વધ્યું? -1/6. એવું અહીં કૌંસમાં લખીશ આમ. એટલે આ બે સંખ્યાનો સરવાળો છે એવું કહેવાય. એટલે અહીંયા આપણે શું કહેશું કે ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન. જો સરવાળો આ બે સંખ્યાનો સરવાળો કહેવાય, ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન, અને વત્તા આ 5/3. હવે આપણે સાદું રૂપ, કોઈ પણ બે સંખ્યા વચ્ચે વત્તા કે ઓછા આવે ત્યારે એ બે સંખ્યા અલગ અલગ છે, એક જ સંખ્યા નથી. જો અહીંયા આપણે એક જ સંખ્યા કહીએ, જો બે સંખ્યા વચ્ચે ગુણાકાર આવે તો આ એક જ સંખ્યા કહેવાય. કઈ સંખ્યા? જો આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરીએ છીએ, એમાં સ્વાધ્યાય 1 છે, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. એટલે પહેલા દાખલાનો પહેલો છે. એટલે રકમનું બરાબર નિરીક્ષણ કરવાનું, એનું અવલોકન બરાબર કરો. જુઓ, -2/3 ગુણ્યા 3/5. એટલે અહીંયા આ એક જ પદ છે. જો ધ્યાન રાખો, જુદી જુદી બે સંખ્યાનો ગુણાકાર આપણે બતાવીએ, દાખલા તરીકે 5/3 બતાવીએ, જો સંખ્યા જુદી જુદી છે, ગુણાકારનો સંબંધ છે, આખરી જે જવાબ આવે એ તમને એક જ પદમાં જવાબ મળશે. બે પદ અલગ અલગ નહીં થાય. આ 5 અને 3 એવા બે પદ અલગ અલગ નથી, આ ગુણાકારના સંબંધમાં છે માટે પદ એક જ છે. એટલે આ પદ એક જ છે. હવે એવું જ ગુણાકારના સંબંધવાળો અહીંયા પદ એક જ હોય અને તમને અલગ અલગ બે સંખ્યા દેખાતી હોય એવું શોધી કાઢો. પહેલા જુઓ, આમાં 3/5 સામાન્ય દેખાય છે. સામાન્ય દેખાય એવું જ પદ ગોતવાનું આપણે. જો આ 3/5 સામાન્ય, ભલે નિશાની માઇનસ હોય એની ચિંતા નહીં કરવાની, પણ એ બે સંખ્યા વચ્ચે ગુણાકાર હોવો જોઈએ. પદ આખું એક જ છે, આ પદ એક જ છે. એટલે આવા બે પદમાંથી બંનેમાં હોય એવી એક સંખ્યા આપણે સામાન્ય કાઢવાની.
એટલે પહેલાં એને બાજુ બાજુમાં લખીએ તો વધારે તમને અહીંયા ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન દેખાશે અને સમજાશે. જો આ બેયને આપણે આમ લખીએ -2/3 ગુણ્યા 3/5. જો અહીંયા ભલે હું કાઉન્સ કરું ત્યારે પછી અહીંયા વત્તા કરી, જો ધ્યાન રાખજો હું આ આખું પદ વત્તા કરીને એટલા માટે લખું છું કે અહીંયા જે પદ છે એની નિશાની સહિત હું અહીંયા કિંમતો દર્શાવું છું. એટલે પદ એક જ છે. એટલે હું એમ કહેવા માંગુ છું જો કે પદ 1 અને પદ 2 નો સરવાળો, એટલે અહીંયા વધારાનું જે પદ છે એને પાછળ મૂકશું આપણે. જો અહીંયા મેં તમને કીધું ને રકમ ઊંધી રીતે આપશે, વિભાજન કરેલું આપ્યું હોય. જો આ બે ભાગ છે ને એને વિભાજન થયેલું કહેવાય. હવે આપણે અહીંયા બંનેમાં હોય, જો ધ્યાન રાખજો બંનેમાં હોય એવી સંખ્યા કઈ આપણને સામાન્ય લાગે છે. તો અહીંયા નિશાનીથી તમે જો પૂછવાઈ જતા હો તો મેં તમને આ દાખલો શરૂ કરતા પહેલા એક સરસ મજાનો પોઈન્ટ આપ્યો કે જ્યારે કોઈ પણ બે સંખ્યા ગુણાકારમાં હોય ને ત્યારે તમારે કોઈ માઇનસ સંખ્યાનું નિશાની ફેરવવી હોય, માઇનસ સંખ્યાની નિશાની ફેરવવી હોય તો બાજુના પદની નિશાની વિરોધી કરી નાખવાની. એટલે પહેલા આ એક સ્ટેપ ફરીથી વધારાનું લખીએ. જો અહીંયા -3/5 હું અહીંયા +3/5 લખીશ અને આને ગુણાકારમાં જો આ પદ છે એને -1/6 લખીશ. એટલે બંનેનો અર્થ એક જ છે. જુઓ જો તમે આ ગુણાકાર કરો તો જવાબ શું આવે? -3 × 1 એટલે -3 આવે ને, આમ છેદમાં -3 આવે ને, 5 × 6 છેદમાં આ 30 આવે ને, એટલે -3/30 જવાબ થયો ને. તો આનો જવાબ ઈ જ થાય. જો 3 × -1 એટલે -3 થાય કે નહીં, અને છેદમાં 5 × 6 એટલે 30 થાય. એટલે તમારે માઇનસ નિશાનીને ચેન્જ આપવો હોય, એને બદલવી હોય ને તો બાજુના પદની નિશાની આપણે વિરોધી બનાવી નાખવાની. એટલે બંનેનો ગુણાકાર સરખો જ રહેશે. એટલે અહીંયા જો મેં તમને ગુણાકારી બતાવી દીધો. અને આ એટલા માટે કર્યું છે કે તમને નિશાની સહિત બંનેની સામાન્ય સંખ્યા દેખાય, નહીં તો તમે માઇનસથી ગૂંચવાઈ જશો. એટલે હવે આપણે અહીં શું કરશું? બંનેમાં હોય એવી સંખ્યા આપણે જો અહીંયા બહાર કાઢીએ, બંને પદમાં હોય એવી સામાન્ય સંખ્યા 3/5. હવે બંને પદમાંથી બાકી શું વધે જુઓ. જો આ પદમાંથી બાકી શું વધે? -2/3. હવે અહીંયા બાકી શું વધે? -1/6. જો એને તમારે આમ લખવું હોય તો લખાયો. જો આ નિશાની અહીં આપી દો -1/6, અને ડાયરેક્ટ તમે -1/6 લખો તોય વાંધો નહીં, જવાબ 1 નો 1 જ આવે. એટલે અહીંયા મારે ગુણાકારનું હવે જુઓ અહીંયા 3/5 બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ છીએ. હવે અહીંયા વત્તા, જો આ નિશાની બહાર મૂકું છું, અને અહીંયા જે બાકી સંખ્યા રહે છે કઈ છે? 1/6 અને વત્તા 5/2. હવે જો અહીંયા આ ગુણાકાર છે અને આ બે સંખ્યા વચ્ચે સરવાળો છે, એટલે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજનથી કહેવાય. ગુણાકારનું સરવાળા ઉપર. હવે સાદું રૂપ જ આપવાનું. જો આપણે અહીંયા ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન ગોઠવાઈ જાય ને પછી આપણે સાદા રૂપમાં જો આપણે ધ્યાન શું રાખવાનું કે સૌથી પહેલા લસા આપણે પહેલા ચેક કરવાનું. 3 અને 6 નો લસા જો તમને મોઢે ખ્યાલ હોય ને તો કોઈ સવાલ નથી, પણ આપણે કોઈ પણ બે આંકડાનો લસા કાઢીને વિચારી લેવાનું. જો કે અહીંયા હું 2 થી અહીં ચલાવવાનું તો 3 અને અહીંયા આપણને 3 મળશે. 3 થી ચલાવો એટલે અહીંયા જો 1 1 થઈ જાય, અને આ બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે લસા. આ બે સંખ્યાનો
ગુણાકાર એનો લસા 6 થયો. હવે લસા 6 થાય ને પછી એક ધ્યાન રાખવાનું કે બંને પદનો છેદ સમાન કરતા શીખવાનું છે. અને સમાન કરવાની રીત શું કે બંનેના છેદમાં લસા આવી જવો જોઈએ અને છેદ સમાન થયા કહેવાય. જો આ પદમાં તો 6 છે તો અહીંયા 6 કરવાની આપણે રીત બરાબર સમજી લો કે 3 ને કોના વડે ગુણીએ તો 6 થાય. આવું મોઢે કરી નખાય છે નાની નાની સંખ્યા હોય તો 3 ને 2 વડે ગુણતા 6 થાય. તો એ ઉપર નીચે 2 થી ગુણી નાખવાનું. જો ઉપર નીચે ગુણવાનો ધ્યાન રાખો. એકલો અહીંયા જો 6 બનાવવાનો જો આ પ્રયત્ન નહીં કરવાનો. પ્રયત્ન આવો કરવાનો કે 6 બનવા માટે કોનાથી ગુણવાના એ પ્રયત્ન, પછી જેનાથી ગુણવા છે એ ઉપર નીચે ગુણવાના એ ધ્યાન રાખવાનું. એટલે માઇનસ જો આ 2 થી આને ગુણશું -4, 2 થી આને ગુણશું એટલે અહીંયા 6. પછી અહીંયા જો હવે વચ્ચે વચ્ચે ઓછા કરો તો વાંધો નહીં. આ ઓછા 1/6 અને વત્તા 5/5. જો આ 3/5. હવે આપણે ધ્યાન રાખશું જો અહીં હું ગુણાકારની નિશાની મૂકું છું. હવે જો લસા સમાન થઈ ગયો એટલે ઉપરની ક્રિયા જો બંને નિશાની માઇનસ છે એટલે સરવાળો થશે. એટલે -4 અને -1 નો સરવાળો -5 થશે. -5 છેદમાં 6. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે ધ્યાન રાખ. આ બે વચ્ચે છેદ પણ ઉડી શકશો એ ધ્યાન રાખશો આપણે. વત્તા 5 છેદમાં 2. હવે સાદા રૂપની જ ક્રિયાઓ છે, બીજું કાંઈ નથી દાખલામાં. હવે અહીંયા જો છેદ આ 5 નો અને 5 નો અહીં ઉડાડો છો એટલે અહીં 1 આવ્યો કહેવાય. આ -1 છે એ ધ્યાન રાખજો. 3 એકા 3 આ 3 છો. એટલે હવે જો ફાઇનલ ધ્યાન રાખવાનું 1 ગુણ્યા -1 એટલે આપણે અહીંયા -1 લખશું અંશમાં. હવે એમાં છેદમાં જો અહીંયા આ 1 છે માની લો 1 ગુણ્યા 2 એટલે આ 2 થયા. પછી વત્તા આ 5 છેદમાં 2. જો વળી પાછું બે સંખ્યા વચ્ચે જો પ્લસની નિશાની એટલે વળી પાછું લસાથી સાદું પણ અહીંયા છેદ સમાન છે જો માટે લસા કાઢવાનો જ નથી, છેદ સરખા બનાવવાના જ નથી. અંશ અને છેદમાં જો અહીંયા નિશાની પ્રમાણે આપણે સરવાળો થાય છે કે બાદબાકી થાય છે એટલું જ વિચારવાનું. એટલે અહીંયા 1 પ્લસ છે ને 1 માઇનસ છે એટલે બાદબાકી થશે. 5 માંથી 1 બાદ કરો. 5 માંથી 1 બાદ કરશું એટલે આ 4 હશે. 4/2. તમે છેદ ઉડાડી નાખો. 2 એકા 2 અને 2 દુ 4 એટલે આપણો આખો જવાબ આપી આનું સાદું 2 આવશે. પણ નિયમ કયો વાપરો એ ધ્યાન રાખજો. ગુણાકારનું સરવાળા ઉપરનું વિભાજન આ નિયમ આપણે વાપર્યો. અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ.